નમસ્કાર. ક્યારેય એવું વિચાર્યું છે કે આપણું મન આટલું જટિલ હોવા છતાં કામ કઈ રીતે કરે છે? વેલ, આજે આપણે એને સમજવા માટે એક બહુ જ સિમ્પલ પણ પાવરફુલ રીત જોવાના છીએ. ચાલો, મનને એક કમ્પ્યુટર તરીકે જોઈએ અને આ આખા આઈડિયાને ઊંડાણથી સમજીએ. તો સવાલ એ છે કે શું આપણું મન ખરેખર કમ્પ્યુટર જેવું હોઈ શકે? વેલ, આ મોડેલ પ્રમાણે જવાબ છે હા, બિલકુલ. જેમ કોઈ કમ્પ્યુટર કઈ રીતે કામ કરે છે એ આપણે સમજી શકીએ છીએ ને, બસ એવી જ રીતે મનની કામગીરીને પણ એકદમ સિમ્પલ અને ક્લિયર સિસ્ટમમાં આપણે સમજી શકીએ છીએ. અને આ રહી એ સિસ્ટમ. બસ આ 3 સ્ટેપ્સ આ જ આપણા આજના આખા વિશ્લેષણનો આધાર છે. મન જે કંઈ પણ કરે છે એ બધું જ આ 3 ભાગમાં વહેંચાયેલું છે: ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ. ભલે આ એકદમ સરળ લાગે, પણ એની તાકાત બહુ મોટી છે. તો ચાલો શરૂઆત કરીએ પહેલા અને સૌથી અગત્યના ભાગથી, ઇનપુટ. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે કે કોઈપણ વસ્તુની ક્વોલિટીની શરૂઆત એના ઇનપુટની ક્વોલિટીથી જ થાય છે. સિમ્પલ શબ્દોમાં, જેવું અંદર નાખશો એવું જ બહાર આવશે. તો આ માનસિક ઇનપુટ છે શું? એ બધી જ માહિતી જે આપણે વાંચીને, સાંભળીને કે બોલીને આપણા મનની અંદર લઈએ છીએ. એમ સમજો કે આ એ કાચો માલ છે જેના પર આપણું આખું મન કામ કરે છે અને આપણા વિચારો અને લાગણીઓ બને છે. આ સ્લાઇડ જુઓ. આનાથી ઇનપુટ અને આઉટપુટ વચ્ચેનો સંબંધ એકદમ સાફ થઈ જાય છે. વિચારો કે કોઈ સતત એવા શો જોયા કરે જેવા બહુ જ ડ્રિંકિંગ કે સ્મોકિંગ બતાવાતું હોય, તો શું થશે? મન તો એ જ માહિતીને પ્રોસેસ કરશે ને, અને પછી સ્વાભાવિક છે કે એવા જ વિચારો મનમાં આવશે કે ચાલો પીએ અથવા ચાલો સ્મોક કરીએ. આ તો સીધું ગણિત છે. અને આ વાક્ય તો જાણે આખા સિદ્ધાંતનો સાર જ કહી દે છે. જો કોઈ ખાસ પરિણામ જોઈતું હોય તો પછી એવા જ ઇનપુટ પસંદ કરવા પડે જે એ લક્ષ્ય સુધી લઈ જાય. બીજો કોઈ રસ્તો જ નથી. જે અંદર જાય છે એ જ બહાર આવે છે. ઓકે, તો ઇનપુટની વાત તો થઈ. હવે આગળ વધીએ બીજા સ્ટેજ પર, પ્રોસેસર. આપણા મનની પ્રોસેસિંગ પાવરને આપણે કમ્પ્યુટરના CPU સાથે સરખાવી શકીએ. તો પછી સવાલ એ થાય કે આપણે એને વધુ ઝડપી અને વધુ સારું કેવી રીતે બનાવી શકીએ? આ કેટલીક રીતો છે જે આપણા મનના હાર્ડવેરને મજબૂત કરી શકે છે. પ્રાર્થના, ધ્યાન કે યોગ જેવી પ્રેક્ટિસથી શું થાય? મગજમાં જે સતત ઘોંઘાટ ચાલતો હોય છે એ ઓછો થાય છે અને એનાથી મન વધુ સ્પષ્ટ અને ઝડપથી કામ કરી શકે છે. અને હા, સારો ખોરાક એ તો શરીરની જેમ મન માટે પણ ફ્યુલ જેવું કામ કરે છે. આ સરખામણી એકદમ પરફેક્ટ છે. આપણે બધાએ અનુભવ્યું હશે. જ્યારે કમ્પ્યુટરને એકસાથે ઘણા બધા કમાન્ડ આપીએ તો શું થાય? એ હેંગ થઈ જાય છે. બસ આપણા મનનું પણ એવું જ છે. જ્યારે એ એકસાથે બહુ બધી વસ્તુઓ પર કામ કરવાનો પ્રયત્ન કરે ત્યારે એ ધીમું પડી જાય છે. જુઓ, આ એકદમ પ્રેક્ટિકલ ઉદાહરણ છે. કોઈ ફિલ્મ જોઈને તરત જ ભણવા બેસી જાય તો મન હજુ પણ એ ફિલ્મના સીન અને ડાયલોગ્સને જ પ્રોસેસ કરતું હોય છે. એના પર બીજું ભારે કામ નાખવાથી એની સ્પીડ ઘટી જ જાય. એટલે જ ફોકસ માટે મનને એક સમયે એક જ અગત્યનું કામ આપવું બેસ્ટ છે. અને એકાગ્રતાની શક્તિ માટે અર્જુનથી મોટું કોઈ ઉદાહરણ શું હોઈ શકે? જ્યારે દ્રોણાચાર્યે બધાને પૂછ્યું કે શું દેખાય છે, ત્યારે ફક્ત અર્જુન જ હતા જેમનું ધ્યાન માત્ર ને માત્ર લક્ષ્ય પર હતું. આ જ ફોકસ, આ જ એકાગ્રતા છે જે મનના પ્રોસેસરને એની બેસ્ટ સ્પીડ પર કામ કરવા દે છે. અને હવે આવીએ છેલ્લા સ્ટેજ પર, આઉટપુટ. આ મોડેલની સૌથી સારી વાત મને એ લાગે છે કે આમાં પરિણામની ચિંતા જ કરવાની નથી. કેમ? કારણ કે જો ઇનપુટ અને પ્રોસેસિંગ બરાબર હોય તો સારું આઉટપુટ તો એનું કુદરતી પરિણામ છે. ભગવદ્ ગીતાનું આ જ્ઞાન આપણા આ મોડેલમાં એકદમ ફિટ બેસે છે. શ્રી કૃષ્ણ આ જ તો સમજાવે છે કે આપણું ધ્યાન સારા ઇનપુટ અને સારી પ્રોસેસિંગ પર હોવું જોઈએ. જો એ બરાબર હશે તો ફળ એટલે કે આઉટપુટ સારું જ મળવાનું છે. તો આ જ છે આખી વાતનો સાર. પરિણામોની પાછળ ભાગવાની જરૂર નથી, પ્રોસેસને સાચી કરવાની જરૂર છે. જો ઇનપુટ ક્વોલિટીવાળું હોય અને પ્રોસેસર મજબૂત હોય તો આઉટપુટ સારું જ આવવાનું છે, એની ગેરંટી છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. આ પ્રક્રિયા અહીં અટકતી નથી, પણ એ સતત સુધારણાના એક અદ્ભુત ચક્રમાં ફેરવાઈ જાય છે. ચાલો જોઈએ કે એ કેવી રીતે કામ કરે છે. જુઓ, આ પ્રક્રિયા એક લૂપ બનાવે છે. આપણને જે પણ આઉટપુટ મળે છે, એટલે કે જે પણ પરિણામ મળે છે, એ આવનારા સમય માટે એક નવું અને પહેલાં કરતાં વધુ સારું ઇનપુટ બની જાય છે. અને આ જ રીતે
આપણે સતત શીખતા રહીએ છીએ અને આગળ વધતા રહીએ છીએ. આને સમજવા માટે મોબાઈલ ફોનનું ઉદાહરણ સૌથી બેસ્ટ છે. પહેલાંના ફોનનું આઉટપુટ કેવું હતું? બસ કોલિંગ. પણ એ જ આઉટપુટ એના પછીના ફોન માટે ઇનપુટ બન્યું. પછી કેમેરો આવ્યો, પછી સ્માર્ટફોન. દરેક જૂનું મોડલ નવા મોડલ માટે એક સુધારેલું ઇનપુટ પૂરું પાડતું ગયું. અને આ જ કારણ છે કે કોઈ પણ વિષયમાં માસ્ટરી મેળવવા માટે નોટ્સને વારંવાર વાંચવી કે મુખ્ય મુદ્દાઓ પર ફરીથી વિચારવું જરૂરી છે. દરેક વખતે જ્યારે આપણે એવું કરીએ છીએ ત્યારે આપણે મનને આગલા ચક્ર માટે વધુ સારી ક્વોલિટીનું ઇનપુટ આપીએ છીએ અને એનાથી આઉટપુટ પણ વધુ સારું મળે છે. તો હવે આપણે અંત તરફ આવી રહ્યા છીએ. સૌથી અગત્યની વાત જે સમજવાની છે એ છે કે આપણું મન ક્યારે બંધ નથી થતું. એ સતત કામ કરતું રહે છે. એને જે પણ ઇનપુટ મળે છે એ એને આપણી વાસ્તવિકતામાં ફેરવતું રહે છે. પછી ભલે આપણે એના વિશે જાણતા હોઈએ કે ન હોઈએ. અને આ જ આપણને આપણા અંતિમ અને સૌથી મહત્વના સવાલ પર લઈ આવે છે. એકવાર શાંતિથી વિચારવા જેવું છે કે રોજબરોજ આપણે પોતાના મનને કેવું ઇનપુટ આપી રહ્યા છે? આપણે આપણા મનને શું ખવડાવી રહ્યા છે? તો આજના આખા વિશ્લેષણમાંથી શું શીખવા જેવું છે? બસ આ એક સરળ વાક્ય એ બધું જ કહી દે છે. હંમેશા યાદ રાખવું કે આપણે જે કંઈ પણ આપણા મનમાં વાવીએ છીએ એ જ આપણા જીવનમાં ઉગે છે. કારણ કે છેવટે તો જેવું ઇનપુટ તેવું જ આઉટપુટ.